આજે સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી અને ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિક પરિવારના બાળકોને પોલિયોની રસીના 2 બૂંદ આપવામાં આવ્યા। આપણે જાણીએ છીએ કે બાળકો માટે પોલિયોની રસી ખૂબ જ મહત્વની ગણાતી હોય છે અને તેઓની પણ સુરક્ષા થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। સાવલી મંજુસર જીઆઈડીસી અને ઈંટોના ભઠ્ઠામાં રહેતા જે શ્રમિક પરિવારના બાળકો છે, 5 વર્ષ સુધીના બાળકોને આ પોલિયોની રસી આપવામાં આવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં જે કર્મચારીઓ છે આરોગ્ય વિભાગના, તેઓ ઈંટોના ભઠ્ઠામાં રહેતા જે શ્રમિક પરિવારો છે અને સાથે મંજુસર જીઆઈડીસીમાં કામ કરતા જે શ્રમિક પરિવારો છે તેમના બાળકોને પોલિયોની રસી આપવામાં આવી। તેમના ઘર સુધી પહોંચીને આરોગ્ય કર્મચારીઓ દ્વારા આ બાળકોને પોલિયોની રસીના 2 બૂંદ આપવામાં આવ્યા છે। તારીખ 27 જૂનના દિવસે મંજુસર જીઆઈડીસીની અંદર ઇમ્યુનાઇઝેશન પોલિયોનો પ્રોગ્રામ છે, જેની અંદર જેટલા બી જીઆઈડીસી કંપનીમાં જેવી રીતે એબીબી કંપની, બોમ્બાઈડર, નેટાફિનની આજુબાજુના અંદર જે કંપનીની અંદર કામગીરી છે, પરપ્રાંતિયો જે લેબરર્સ છે કામ કરી રહ્યા છે, એ લોકોના બાળકો 0 થી 5 વર્ષના બાળકોને આજે પોલિયોનું રસીકરણ આપી અને એ લોકોને પૂરેપૂરો પોલિયો મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનું અમે સંપૂર્ણ રીતે સુપરવિઝન પણ કરીએ છીએ, જેથી કરીને કોઈ બાળક વંચિત ના રહે છે, તેનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીશું।